નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય ડિજિટલ સાબરમતી સ્ટેશનથી 16 અપ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પોરબંદરથી બોમ્બે તરફ જઈ રહ્યો છે। રેગ્યુલર ટ્રેન છે। આમ તો બોમ્બે તરફની ટ્રેનો કાલુપુરથી જે મળતી હોય છે, પણ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પોરબંદરથી આવે છે અને કાલુપુર જે ટ્રાફિક ઓછો કરવાની વાત છે એના લીધે અમુક ટ્રેનો સાબરમતી જંકશન ઊભી રહે છે અને ત્યાંથી તમે બોમ્બે જઈ શકો છો। આમ તો બોમ્બે તરફ જતી ઘણી ટ્રેનો અમદાવાદથી મળી રહે છે, પણ આ દાદર સ્ટેશન સુધી જાય છે અને આમ કહેવાય એક્સપ્રેસ ટ્રેન છે, પણ લગભગ દિવસની ટ્રેન હોવાથી ઘણા બધા સ્ટેશનો એને કરવા પડતા હોય છે અને આ જ્યારે ટ્રેન અમદાવાદથી સાબરમતી જ્યારે ઉપડે છે પોરબંદર ત્યારે દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અત્યારના 19016 ટ્રેનનો નંબર છે, તે અત્યારના સાબરમતી પહોંચી ગઈ છે અને ત્યારબાદ એ કાલુપુર થઈને બોમ્બે જશે। જેમ જેમ ફેરવતા જાય બીજી લઈ આપણે અત્યારે સાબરમતી જંકશન ઉપર છીએ। અહીંયાથી વિરમગામ તરફ જતી ટ્રેનો આવજા કરે છે, જેમાં પ્લેટફોર્મ નંબર 2 અને 3 જેનું રિનોવેશન ચાલુ છે। આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બ્રોડગેજનો ટ્રેક હતો, એ ટ્રેકને રિમૂવ કરવામાં આવેલ છે અને એની જગ્યાએ હાલમાં પ્લેટફોર્મને પહોળું કરવાની કાર્યવાહી ચાલુ છે। બ્રોડગેજમાં જનરલી 1 મીટરથી વધારે અંતર બે ટ્રેકની વચ્ચે હોય છે। બ્રોડગેજની અંદર 3 મીટર 3 ફૂટથી વધારે અંતર હોય છે અને એને દૂર કરી અને લગભગ 7-8 ફૂટ દૂર બીજી નવી ટ્રેક નખાશે અને અહીંયાથી ટ્રેનો આવજા કરી શકશે। હા, સાબરમતી પ્લેટફોર્મ નંબર 2 અને 3નું રિનોવેશન કામ ચાલુ છે, જેના માટે આપણે જોઈએ છે એ આ લિફ્ટ માટેના પાયા ખોદાઈ ગયા છે। અહીંયાથી લિફ્ટની અંદર ઉપર જઈને મેટ્રોમાં જવા માટે સામેનો પુલ તૈયાર થઈ ગયો, પ્લેટફોર્મ 1 ઉપર તૈયાર છે, ત્યાંથી ઉતરીને સામેના ભાગમાં મેટ્રો સ્ટેશન જઈ શકાશે। આ લિફ્ટના કાર્યને કારણે પ્લેટફોર્મનું કાર્ય ધીમું છે। જે ટ્રેક દેખાય છે ચીમનભાઈ બ્રિજના પેરેલલ જે ટ્રેક છે એ મેટ્રોનો ટ્રેક છે। સ્ટેશનની બાજુમાં રેલવે ઉપરથી પસાર થતી મેટ્રો ટ્રેન એને માટેનો ટ્રેક છે।